હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર, અને ફરી એકવાર સ્વાગત છે આપણા ચેપ્ટરની અંદર આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની અંદર. આપણે વાત કરી રહ્યા છીએ ભૌતિક ગુણધર્મો, પરંતુ એટલા જ ભૌતિક ગુણધર્મ સમજીએ જેટલા અત્યારે આપણે સમજી રહ્યા છીએ. આપણે શું સમજી રહ્યા છીએ? તો આપણે આલ્કોહોલ અને ફિનોલની બાબત ચર્ચામાં લીધી છે. આપણે સમજીએ આલ્કોહોલ અને ફિનોલની બાબતને. તો આલ્કોહોલ અને ફિનોલ બે વિભાગ છે કે જેમાં આલ્કાઇલ સમૂહ અથવા આપણે કહીએ એરાઇલ સમૂહ, અને નંબર 2 પર આવશે હાઇડ્રોક્સી સમૂહ. હવે હું જે બોલું છું તે ખાસ કાળજીપૂર્વક સમજતા જજો, કેમ કે મારા એક એક વિધાનો દ્વારા તમને કહેવામાં આવતી બધી જ બાબત કાળજીપૂર્વક તમારે યાદ રાખવી પડશે, કેમ કે નોર્મલી ભૌતિક ગુણધર્મ વૈકલ્પિક ભાગોમાં તમને પૂછાય છે. એનસીઆરટીના જો ટેક્સ્ટબુક મુજબના MCQ હોય તો પણ, અને જો એમ કહેવામાં આવે કે JEE નીટ બેઝના MCQ હોય તો પણ. તો ખૂબ જ કાળજીપૂર્વક આ તમારે ટોપિક લેવાનો છે, સમજવાનો છે. જ્યારે તમે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ગુણધર્મની વાત કરો છો તો સામાન્ય રીતે હાઇડ્રોક્સી સમૂહના કારણે જ તમારી પાસે ભૌતિક ગુણધર્મનો ચેન્જ થતો જોવા મળે છે. ફરી એકવાર હું બે બાબત જે તમને ગણાવી છે. હવે આલ્કોહોલ છે અથવા તો તમારી પાસે શું છે, ફિનોલ. કોઈ પણ સંયોજન હોય તે સામાન્ય આપણે લખવું હોય તો ROH લખીએ છીએ. ROH નો મતલબ શું છે કે સામાન્ય રીતે R જે છે એ R નો મતલબ છે કે આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ, અને આ OH નો મતલબ શું છે તો OH નો સમૂહ રહેશે હાઇડ્રોક્સી સમૂહ. આ બે સમૂહથી આખો આપણો ફિનોલ સંયોજન હોય કે આલ્કોહોલિક સંયોજન હોય તે બનતું હોય છે. તો ભૌતિક ગુણધર્મ આ બે પર જ આધાર રાખે છે, અને મુખ્ય આધાર કેના પર હોય? આ OH સમૂહ પર, મતલબમાં હાઇડ્રોક્સી સમૂહ પર. જ્યારે પણ તમે આલ્કાઇલ અને એરાઇલ સમૂહનો સ્વભાવ ચેક કરતા હો તો તેમાં પણ ચોક્કસ તમને ફેરફારના ધ્યાન પર રહીને એ ફેરફાર તમને ભૌતિક ગુણધર્મમાં જોવા મળતો જ હોય છે. એવો જ એક ફેરફાર દર્શાવવા માટે, સમજવા માટે હું સમજાવું ઉત્કલન બિંદુને. ભૌતિક ગુણધર્મને સમજવા માટે આપણે શરૂઆતમાં સમજીએ ઉત્કલન બિંદુને. ચાલો સમજીએ ઉત્કલન બિંદુ. વિદ્યાર્થી મિત્રો, આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, તમારી પાસે કોઈ પણ હોય કે તેને એક ચોક્કસ ઉત્કલન બિંદુ હોય, સ્વાભાવિક છે, અને એક ભૌતિક ગુણધર્મ છે એટલે સ્વાભાવિક બધાને એક પોતાના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ હોય. તો એ જ દ્રષ્ટિકોણથી જ્યારે આપણે વિચારતા હોઈએ કે તમારી પાસે સિમ્પલ આલ્કાઇલ સમૂહ છે, સમજો કે તમારી પાસે CH3OH છે, તો તમારી પાસે CH3CH2OH છે. હવે એક ઇથેનોલ છે ને એક મિથેનોલ છે. હવે ઇથેનોલ એટલે 2 કાર્બન છે ને મિથેનોલ એટલે 1 કાર્બન છે. પરંતુ જ્યારે તમે અહીંયા કાર્બનની સંખ્યા વધારો છો અને આ કાર્બનની સંખ્યા વધે એટલે સમજવાનું કે કાર્બન પરમાણુની સંખ્યા વધતી જાય છે, અને કાર્બન પરમાણુની જો સંખ્યા વધે, વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે અહીંયા કાર્બનની સંખ્યા વધી એટલે ઉત્કલન બિંદુમાં પણ તમને વધારો જોવા મળે છે. હવે પાછું તમે સવાલ પૂછો કે સર અહીંયા ઉત્કલન બિંદુનો વધારો કઈ રીતે થાય છે, તો હું ક્લિયર કરી દઉં. તો અહીંયા તમને જોવા મળે છે સૌથી નિર્બળ પ્રકારનું જે બળ લાગતું હોય તે, એટલે કે વાન ડર વાલ્સ બળ. અને એ વાન ડર વાલ્સ બળ જે છે એનો વધારો થાય છે જેમ જેમ કાર્બનની સંખ્યા વધે ને તે મુજબ. એટલે સમજો કે આ બંધની સાથે જે જકડાયેલી બાબત છે ફક્ત એક કાર્બનની છે. અહીંયા CH2 તો પોતાના OH ને ખેંચવાની એબિલિટી ધરાવે છે, પરંતુ આ CH3 પણ એવું છે કે જે આ OH ને પોતાની તરફ ખેંચવાની એક એબિલિટી ધરાવે, મતલબમાં એક સ્ટ્રોંગર પ્રકૃતિ તૈયાર થાય છે. જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જશે, જો તો શૃંખલામય ભાગ જ છે, ક્લિયર. એટલે આપણે સમજી શકીએ છીએ કે જેમ જેમ કાર્બનની સંખ્યા વધશે તેમ તેમ તમારી પાસે જે ઉત્કલન બિંદુનો તફાવત છે તમને જોવા મળે છે. ધેટ મીન્સ કે આપણે કહી શકીએ છીએ કે કાર્બનની સંખ્યા વધે છે, ધેટ મીન્સ કે ઉત્કલન બિંદુમાં પણ વધારો થાય છે. અને હું જો આના અલગ સ્વરૂપમાં વિચારું તો આલ્કોહોલમાં જે કાર્બન શૃંખલામાં શાખા સ્વરૂપનો વધારો થતો હોય તો સમજો કઈ રીતે, કે સમજો કે તમારી પાસે પ્રોપેન છે. શું છે? પ્રોપેન. પરંતુ પ્રોપેન લખી દઉં કે જેથી તમને સમજ પડે. પ્રોપેન છે, CH2 અને એની સાથે OH મૂકી દઉં એટલે પ્રોપેન 1 ઓલ. ચાલો, આ પ્રોપેન 1 ઓલ છે, આમાં કોઈ શાખા નથી.
કેમ કે આપણે કાર્બનની શૃંખલા સિમ્પલ વધારીએ છીએ. પરંતુ જ્યારે હું શૃંખલા વધારતો હોઉં તો શૃંખલા વધારું છું કંઈક આ રીતે CH OH, પરંતુ આ શૃંખલાકીય ભાગ વધાર્યો તો આ બંનેમાં કોનું ઉત્કલન બિંદુ વધુ હશે? તો એને પણ તમને અહીંયાથી સમજ પડી જાય કે જ્યારે પણ કાર્બન શૃંખલામાં શાખા વધે તો તેનું ઉત્કલન બિંદુ ઘટી જાય છે. સમજો, શાખાનું મૂલ્ય મતલબ શાખા વધી જાય, શાખા શું થાય વિદ્યાર્થી મિત્રો? વધે. તો તે મુજબ ઉત્કલન બિંદુમાં શું થાય? તો કે ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય. ઉત્કલન બિંદુમાં શું થશે? ઘટાડો થશે. હવે પાછું તમે ફરી એકવાર પૂછો કે સર આનું કારણ શું છે? ઉપર તો તમે વાન ડેર વાલ્સ બળનું કારણ આપી દીધું. આનું કારણ શું છે? તો આનું કારણ એ છે કે જ્યારે પણ તમારા જે પણ પ્રકૃતિ મુજબનો સમૂહ રહેલો છે તેમાં સપાટીનું ક્ષેત્રફળ વધવાથી જે પણ વાન ડેર વાલ્સ બળ છે ને તેમાં ઘટાડો થઈ જાય છે. આ સપાટીનું ક્ષેત્રફળ જે હતું એક દિશામાં હતું, ઓકે, પરંતુ અહીંયા સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું છે. ઇનડાયરેક્ટલી અહીંયા વાન ડેર વાલ્સ ઘટી ગયું. જેમ અહીંયા વધી જતું હતું કન્ટિન્યુ, તેમ અહીંયા ઘટી ગયું. 3 જ કાર્બન છે જે ઉપરમાં છે તેવી રીતે અહીંયા છે, પરંતુ પ્રોબ્લેમ શું છે કે અહીંયા શાખા વધી છે. શાખા વધી છે ધેટ મીન્સ કે ઉત્કલન બિંદુમાં શું જોવા મળશે? તમને ઘટાડો જોયેલો થવો છે. ધેટ મીન્સ ઉત્કલન બિંદુનો ઘટાડો શાખાના વધવાની સાથે છે. કાર્બનની સંખ્યા વધે, ઉત્કલન બિંદુમાં પણ વધારો થાય છે. ક્લિયર? આઈ વિશ કે તમને આ પ્રકૃતિ સરળતાથી સમજાય. સાથે સાથે વાત કરું છું આગળ, તો એ રહેશે આંતર આણ્વીય બળનું. હવે આંતર આણ્વીય બળને આધારે પણ હું તમને સમજાવી દઉં. ખાસ કાળજીપૂર્વક હવે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ સમજવાનું છે. હવે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ ક્યારે લાગે અને શા માટે લાગે? તો એક સિમ્પલ પ્રકૃતિ OH વાળી છે કે જે પ્રકૃતિ સામાન્ય રીતે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ તૈયાર કરે તેવી ભૂમિકા ભજવે છે. જેમ કે તમારી સાપેક્ષ આવા સંયોજનો છે કે જેની ગોઠવણી કંઈક હું આ રીતે કરી શકું કન્ટિન્યુઅસલી, તેવી રીતે જો બીજી રીતે ગોઠવણી કરું તો આ રીતે પણ થઈ શકે છે. ક્લિયર? તો આ જે ગોઠવણી કન્ટિન્યુ મેં બતાવી છે તેની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે આ જે તૂટક રેખા દર્શાવું છું એ તૂટક રેખા તમને હાઇડ્રોજન બંધ બતાવે છે, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બતાવે છે. જેમ કે અહીંયા સિમ્પલ રીતે બતાવવા માટે આવી રીતે પણ દોરી શકું છું. તો જે પ્રકૃતિમાં હાઇડ્રોજન બંધ બતાવી રહ્યો છું એ હાઇડ્રોજન બંધ પણ અહીંયા બની રહ્યો છે. કે જેથી આ રીતે બતાવું તો એ મેં આલ્કોહોલિક સંયોજન બતાવ્યું છે અને એ પણ આલ્કાઇલ પ્રકારનું. હું એરલ પ્રકારનું પણ બતાવું, મતલબમાં બેન્ઝીન સ્ટ્રક્ચર પ્રમાણેનું પણ સંયોજન હું તમને બતાવી દઉં. જેમ કે ફિનોલ છે, સમજો, એ તો પ્રકૃતિ વાઇઝ હું ફિનોલને કન્ટિન્યુઅસલી દોરી દઉં. અને જો કન્ટિન્યુઅસલી દોરતો હોઉં તો બધા તમે જાણો છો કે OHનું એક કન્ટિન્યુઅસ રૂપાંતર થશે. આ O, આ H, આ O, આ H. સ્વાભાવિક છે કે તમને ચોખ્ખી વસ્તુ તમે સમજી ગયા છો કે આ હાઇડ્રોજન આ ઓક્સિજન વચ્ચે કન્ટિન્યુઅસલી બંધ બનતા હશે. એ બંધ કયા પ્રકારના છે? હાઇડ્રોજન બંધ પ્રકારના છે. કેવો હાઇડ્રોજન બંધ? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યની બાબતો છે, કેમ કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ પણ લાગતા હોય છે આવી રીતે. તો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ પણ અગત્યના સાબિત થાય છે. કઈ રીતે એને સમજીએ. તો જ્યારે પણ સમાન આણ્વીય દળ ધરાવતા, શબ્દને સાંભળજો, સમાન આણ્વીય દળ ધરાવતા અન્ય વર્ગોના સંયોજનો જ્યારે જોવામાં આવે, જેમ કે અન્ય વર્ગ એટલે કયો? તો કે હાઇડ્રોકાર્બન લઈ લો, આલ્કોહોલિક ભાગ નથી એટલે હાઇડ્રોકાર્બન, સિમ્પલ હાઇડ્રોકાર્બન લઈ લો. આની સાપેક્ષમાં ઇથર સંયોજન લઈ લો, હેલો આલ્કેન લઈ લો, હેલો એરિન લઈ લો. પરંતુ આ બધા સંયોજન હું લઉં ને, કેવા સંયોજન ઉપાડીશ? ફક્ત ને ફક્ત એવા સંયોજન કે જેના સામાન્ય રીતે આણ્વીય દળ સમાન હોય. એક્ઝામ્પલ દ્વારા જ સમજાવું કે જેથી તમે સરળતાથી સમજી શકો. સમજો કે તમારી પાસે ઇથેનોલ છે, ત્યારબાદ મિથોક્સી મિથેન છે, એન્ડ ધેન લાસ્ટ પ્રોપેન છે. હવે તમારી પાસે જે આણ્વીય દળની વાત કરું ને,
આણ્વીય દળની, તો ઓલમોસ્ટ સેમ છે બધાનું. કેટલું છે તે પણ હું કહી દઉં છું. 46 ઇથેનોલનું રહેશે, 46 મિથોક્સી મિથેનનું રહે છે, અને પ્રોપેન કે જે નિયર અબાઉટ છે એકદમ નજીકનું છે 44 એનું પણ નજીક છે. આ હાઇડ્રોકાર્બન છે, આ ઇથર છે, જ્યારે આપણા માટે આ આપણો આલ્કોહોલિક સંયોજન છે. સંયોજન પણ બતાવી દો કે તેનું ફોર્મ્યુલા કઈ રીતે આવે. ફોર્મ્યુલા તમને બતાવી દો, ખાસ કાળજીપૂર્વક જોઈ લેજો. CH3 CH2 OH, એટલે OH આવી રીતે લખું છું. શું કામ? તો કે બધા પ્રકારના સંયોજન અલગ અલગ છે તો એ મુજબ દર્શાવતા. ક્લિયર? ચાલો. મિથોક્સી મિથેન એટલે CH3, પછી ઓક્સિજન, પછી CH3. એવી રીતે પ્રોપેન તો CH3 CH2 CH3. હવે તમે બધાના સંયોજન સમજો છો, જાણો પણ છો, પરંતુ મેં તમને બતાવ્યું. પરંતુ જ્યારે આ ત્રણ સંયોજનની વાત કરવામાં આવે છે, ઓલમોસ્ટ સમાન દળના છે પરંતુ અલગ અલગ પ્રકારના વર્ગો છે. જ્યારે આવા સંયોજન વિચારવામાં આવે છે તો આની સરખામણી કરો તો આલ્કોહોલ અને ફિનોલના સંયોજનોના જે પણ ઉત્કલન બિંદુ છે આ બંનેની કમ્પેરિઝનમાં અહીંયા ઊંચા મૂલ્ય તમને જોવા મળે છે. ફરી એકવાર બોલું છું, આ બંનેની કમ્પેરિઝનમાં અહીંયા મૂલ્ય ઊંચું જોવા મળશે ઉત્કલન બિંદુનું. ઉત્કલન બિંદુના મૂલ્ય લખું. ઉત્કલન બિંદુના મૂલ્ય તમને જોવા મળશે અહીંયા 551 કેલ્વિન જેટલું. અહીંયા મૂલ્ય ઘટીને તમને જોવા મળે છે 248 કેલ્વિન. અહીંયા ઘટીને મૂલ્ય જોવા મળે છે 231 કેલ્વિન. તમે જોઈ શકો છો કે તમારી પાસે સાપેક્ષ જે પણ આ મૂલ્ય છે એ મૂલ્યમાં નિરંતર ઘટાડો થતો જોવા મળે છે. હું એમ નથી કહેતો કે તમારી પાસે ગ્રુપ બદલાય તો મૂલ્ય ઘટતું હોય, ના, હું કમ્પેરિઝન કરી રહ્યો છું અહીંયા તમારા આલ્કોહોલિક સમૂહનું બીજા સમૂહ સાથે, બીજા વર્ગના સંયોજનો સાથે કે જેનું પરમાણુય દળ સમાન હોય. અને એ દળ સમાન હોવા છતાં પણ જો કોઈનું મૂલ્ય ઊંચું છે તો એ આલ્કોહોલિક ભાગવાળા સંયોજનનું મૂલ્ય ઊંચું છે. ને આ વસ્તુ તમારા ક્લિયર દ્રષ્ટાંત દ્વારા હું આ તમને સમજાવી શકું છું. અને સિમ્પલ છે, જોઈ શકો છો તમે. 46 અહીંયા પણ છે, 46 અહીંયા છે, તો સમાન દળ હોય તો સ્વાભાવિક છે કે સમાન હોવું જોઈતું હતું, પણ એવું નથી હોતું. શું થાય છે અહીંયા? તો એ પ્રકૃતિ અહીંયા તમે સમજી તે મુજબની જ હોય છે. પરંતુ અહીંયા જે બળ છે OH ને જે પણ પ્રકૃતિમાં લાગતું હોય તે સ્ટ્રોંગલી હોય છે, એટલે સ્વાભાવિક છે મારે એનર્જી વધુ આપવી પડશે, તાપમાન વધુ આપવું પડશે, એટલે ઉત્કલન બિંદુ ઊંચું થઈ જાય. અહીંયા બંને તરફથી સરખા મૂલ્યના બળ લાગે છે, CH3 CH3, એટલે થોડુંક મૂલ્ય એ મુજબ આની કમ્પેરિઝનમાં ઘટતું હોય છે. પણ અહીંયા પણ ઊંચું જ લાગે છે, નો ડાઉટ, તાપમાન ઊંચું જ છે. આ એક બાબત એ પણ છે કે જે આંતરાણવીય હાઇડ્રોજન બંધને આધારે છે. આંતરાણવીય હાઇડ્રોજન બંધ ક્યારે લાગે? જ્યારે OH સમૂહ હાજર હોય ત્યારે. આમાં ક્યાંય હાજર છે જુઓ તો નથી. તો એ આંતરાણવીય હાઇડ્રોજન બંધ અહીંયા પ્રબળતાથી લાગે છે, અહીંયા લાગતો નથી. ધેટ મીન્સ કે એ તફાવત જે બંધનો છે એ બંધનો તફાવત અહીંયા તમને તમારા મૂલ્યના તફાવત કરીને જવાબ તરીકે મળી આવે છે. અને સિમ્પલ દ્રષ્ટાંત દ્વારા હું તમને આ સરળતાથી તમને અવલોકન કરાવી શકું છું. એટલે ખાસ ઉત્કલન બિંદુના મોટો તફાવત જે છે એ તમે સરળતાથી જોઈ પણ શકો છો. અને સરળતાથી જે અવલોકન કરો છો એમાં તમને એક જ વસ્તુ સમજ હોવી જોઈએ કે જો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની માત્રા વધતી છે, શું થતું હોય? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની માત્રા વધતી હોય તો સમજી જવાનું કે તમારી પાસે ત્યાં બંધની પ્રબળતા વધે છે. એ હાઇડ્રોજન બંધ છે કે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ છે, એ બંધની પ્રબળતા વધવાની સાથે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. આ સિમ્પલ લોજિક છે. આ સિમ્પલ દ્રષ્ટાંતથી તારણ હું કાઢી શકું છું. ક્લિયર? તો ઊંચા ઉત્કલન બિંદુમાં મુખ્યત્વે આંતરાણ્વીય બળની હાજરી હશે ને હશે જ. ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો. પરંતુ વાત કરીએ તે મુજબ અહીંયા આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ નથી, એટલે સરળતાથી તે બ્રેકિંગ સિસ્ટમ ત્યાં લાગુ પડી જાય છે. ઉત્કલન બિંદુ નીચું છે આની કમ્પેરિઝનમાં. ચાલો, તો આ વાત આપણે ઉત્કલન બિંદુની કરી. આગળ વધીએ તો થોડીક વાત આપણે દ્રાવ્યતાની પણ કરી લઈએ. દ્રાવ્યતા. ચાલો,
દ્રાવ્યતાની વાત કરું એટલે આપણે બધા જાણીએ છીએ કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો પાણીમાં તો દ્રાવ્યતા જો દર્શાવવા જોઈએ તો આપણે સ્વાભાવિક છે કે અહીંયા બંધ થવાના છે, મતલબ એક પાણીમાં દ્રાવ્ય થવાની પ્રકૃતિ અહીંયા તમને જોવા મળશે. શા માટે જોવા મળે? કેમ કે ફરી એકવાર હું એ જ કહીશ કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધને કારણે. કેમ જોવા મળે છે? કેમ કે જે આ પ્રકૃતિ અહીંયા ઉત્પન્ન થઈ છે ને તે H2O સાથે તો સ્વાભાવિક છે કે થવાની જ છે. જેમ કે તમારી સાપેક્ષ કોઈ એક બંધારણ તમને રજૂ કરી દઉં, જેમ કે તમારી સાપેક્ષ છે CH3 CH2 CH2 અને તેની સાથે જોડી દઉં CH2 અને આ થઈ ગયું OH કે જેમાં 2 લોન પેર છે. ચાલો હવે અહીંયા જે છે ને 2 ભાગમાં હું રૂપાંતર કરું છું કે જે મેં અહીંયા તમને કરીને બતાવ્યું. જે R છે, R એટલે કેટલો ભાગ? એ સામાન્ય રીતે કેવો હોય? એ હોય દ્રવ્ય વિરાગી. એટલે આપણે દ્રવ વિરાગી અથવા તો જળ વિરાગી શબ્દથી આપણે એક્સપ્લેન કરીએ છીએ, સમજીએ છીએ. ઓકે, હવે આ જે ભાગ છે ને, આ જે ભાગ કે જે સામાન્ય રીતે અલગ અલગ પ્રકૃતિમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની પ્રકૃતિ ઉત્પન્ન કરે છે. કઈ રીતે? હું તમને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધની પ્રકૃતિ ઉત્પન્ન કરીને બતાવું. જે આ લોન પેર છે તે, આ લોન પેર છે તે અને આ હાઇડ્રોજન છે તે અલગ અલગ રીતે H2O ના મોલેક્યુલ્સ સાથે જોડાવાની એબિલિટી ધરાવે છે. કંઈક આ રીતે તમે જોઈ શકો છો સરળતાથી. જે પ્રકૃતિ તમારી સાપેક્ષમાં રજૂ કરીને એ પ્રકૃતિમાં જોઈ શકો છો કે પાણીના મોલેક્યુલ સરળતાથી તેના તરફ આકર્ષાઈને આવી શકે છે. દેટ મીન્સ કે હાઇડ્રોજન બંધની ક્ષમતા અહીંયા તમને મોટા પ્રમાણમાં જોવા મળે છે. જે પાણીના મોલેક્યુલ્સ છે, પાણીના અણુઓ છે, તેની સાથે હાઇડ્રોજન બંધ અહીંયા મોટી માત્રામાં બની રહ્યા છે. એટલે દ્રાવ્યતા જ્યારે વિચારવામાં આવે તો યસ, જળ વિરાગી અથવા તો દ્રવ્ય વિરાગી સમૂહનું જે કદ છે એ પણ મેટર કરતું હોય છે. એટલા માટે જ હું એક નાનું વિધાન પણ લખું છું કે જો જળ વિરાગી સમૂહ જે છે એટલે કે આ ભાગ જે પણ હોય તેના કદમાં વધારો, શું કરું છું? કદમાં વધારો કરું. જો કદમાં વધારો થશે તો દ્રાવ્યતા જે છે, દ્રાવ્યતા એ ઘટતી જતી હોય છે. કેમ કે સ્વાભાવિક છે કે જો સમૂહ નાનો હોય તો દ્રવ વિરાગી નાનો કહેવાય, દ્રાવ્યતા સરળતાથી વધુ છે. જેમ જેમ દ્રવ વિરાગીનું મૂલ્ય વધતું જાય તો સ્વાભાવિક છે કે આની જે એબિલિટી છે એ ત્યાં ઝાંખી પડતી જાય, ઓછી થતી જાય એમ વિચારી શકાય. એટલે સરળતાથી એમ વિચારી શકાય છે કે જળ વિરાગી સમૂહ જો કદમાં મોટું હોય અથવા તો મોટું મોટું થતું જાય તો દ્રાવ્યતા તે મુજબ ઘટતી જશે. એટલે આપણે જ્યારે વાત કરીએ ને તો જે સામાન્ય આગળના જેટલા પણ સમૂહ આગળના જેટલા પણ કાર્બનની પ્રકૃતિ વિચારતા હોય, મિથેન છે, પ્રોપેન છે, બ્યુટેન, તો એમાં ઓછી સંખ્યામાં હાઇડ્રોકાર્બન છે, ઓછી સંખ્યામાં જળ વિરાગી સમૂહ છે કે જેને કારણે તેની દ્રવ્યતા પાણીમાં તમને જોવા મળશે. પરંતુ જો સમૂહ મોટો થઈ જાય, કાર્બનની સંખ્યા વધી જાય તો એ જળ વિરાગીની અસર વધી જાય એટલે શું થશે? તેની દ્રવ્યતા પાણીમાં ઘટી જાય અને કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્યતા વધી જાય. ક્લિયર? તો આમ સરળતાથી આપણે સમજી શકીએ છીએ. એટલે એક સિમ્પલ લોજિક યાદ રાખવાનું છે કે નીચું આણ્વીય દળ ધરાવતા મોટા ભાગના આલ્કોહોલિક સંયોજનો પાણીમાં મિશ્રિત થશે. આણ્વીય દળ કેવું હોવું જોઈએ? નીચું. મતલબમાં મિથેન, પ્રોપેન દ્વારા જે પણ આલ્કોહોલિક ભાગ તૈયાર થાય છે તેનું આણ્વીય દળ નીચું હોય. એટલે નીચું આણ્વીય દળ ધરાવતા મોટા ભાગના આલ્કોહોલિક સંયોજનો પાણીમાં સામાન્ય રીતે મિશ્રિત થતા હોય અથવા એમ કહી શકાય દ્રાવ્ય થઈ શકે છે. ક્લિયર? ચાલો, તો આમ તમારી સાપેક્ષ મેં રજૂ કરી 2 બાબતોને જે NCERT ટેક્સ્ટબુક મુજબ તમને ડિસ્કશનમાં લેવાની હતી અથવા તો તમને કહેવાની હતી, જે ખાસ કાળજીપૂર્વક મેં તમને કહ્યું છે. ફટાફટ રિવિઝનના ભાગ સ્વરૂપે હું 4 મુદ્દા તમારી સાપેક્ષ રજૂ કરું છું. નંબર 1, કાર્બનની સંખ્યા વધે, ઉત્કલન બિંદુમાં વધારો થાય. શાખામાં વધારો થતો હોય તો ઉત્કલન બિંદુમાં ઘટાડો થતો હોય. આંતરઆણ્વીય બળ જ્યાં વધતું હોય, આંતરઆણ્વીય બળ જ્યાં વધતું હોય તે ઉત્કલન બિંદુનો વધારો થાય. એન્ડ ધેન લાસ્ટ, ઉત્કલન બિંદુને આગળ વધતા દ્રાવ્યતામાં જ્યારે પણ જળ વિરાગી સમૂહ જે પણ હોય તેનું કદ વધતું જાય તો દ્રાવ્યતાનું મૂલ્ય ઘટતું જાય. એટલે યાદ રાખવાનું છે કે નીચું આણ્વીય દળ ધરાવતું આલ્કોહોલિક સંયોજન, નીચું આણ્વીય દળ ધરાવતું આલ્કોહોલિક સંયોજન પાણીમાં મિશ્રિત થઈ શકવાની એબિલિટી ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો,
આજના લેક્ચરમાં ભૌતિક ગુણધર્મ બસ આટલું જ. આટલા વસ્તુને યાદ રાખશો તો પણ ખૂબ જ કાળજીપૂર્વકના વિકલ્પો તમે સોલ્વ કરી શકશો. બહુ બધા સવાલોને આન્સર તમે આપી શકશો. તો આજના લેક્ચરના એન્ડ સાથે હું એક નાનું કામ પણ તમને આપીશ કે એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ જે પણ એક્સ્ટ્રા સવાલ એક્સરસાઇઝમાં તમને આપ્યા છે તેને સોલ્વ આઉટ કરવાની ટ્રાય કરશો. કદાચ એ સવાલો કે જેમાં ભૌતિક ગુણધર્મની વાત કરી છે એને સોલ્વ કરશો કે જેને કારણે તમને સરળતાથી આન્સર પણ મળે, તમારા ભૌતિક ગુણધર્મોનું રિવિઝન પણ થઈ જાય. ચાલો, તો આજ સાથે આજના લેક્ચરને વિરામ આપું છું. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. ફરી એકવાર મળીશું તેના રાસાયણિક ગુણધર્મ સાથે. થેન્ક યુ સો મચ.